અમદાવાદ શહેરમાં રામનવમીના પવિત્ર દિવસે લોકોની સલામતી અને સુરક્ષા માટે પોલીસ દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમદાવાદ શહેરના તમામ પીઆઈ હાજર રહ્યા હતા. અમદાવાદ પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે શહેરમાં સીસીટીવી લગાડવા પ્રોજેક્ટની ચર્ચા કરવામાં આવી છે. ઉપરાંત 250 જેટલા સીસીટીવીની કામગીરી કંટ્રોલમાં શરૂ થઈ છે. વધુમાં રામનવમીની શોભાયાત્રાની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી. અમદાવાદમાં 23 શોભાયાત્રાને મંજૂરી મળી છે. સંવેદનશીલ વિસ્તારમાં શોભાયાત્રામાં ક્રાઇમ બ્રાન્ચ સાથે રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોના આતંકને ડામવા માટે પોલીસ એક્શન મોડમાં આવી છે. તેમાં ગુનેગારોના ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. આ સાથે જ પોલીસે રીઢા ગુનેગારો સામે પાસા અને તડીપારની પણ કાર્યવાહી કરી છે. શોભાયાત્રાઓ છે એની આપણે બધું સમીક્ષા કરી છે. ખાસ કરીને અમુક સેન્સિટિવ એરિયાઓથી જે દરિયાપુર શાહપુર બાજુ જે નીકળવાના છે એની આપણે ખાસ બંદોબસ્તની વ્યવસ્થા કરી છે. એક એસઆરપીની કંપની આપણે એક્સ્ટ્રા માંગી છે, 15 ઓલરેડી આપણી પાસે છે અને વ્યવસ્થિત એમાં આપણે વી આર વેલ પ્રિપેર્ડ. સાંજે 4 થી 6 વચ્ચે પોલીસ સ્ટેશનમાં હાજર રહી અને લોકોને સાંભળવાનું રહેશે. કોઈ આવે અરજી લઈ અને એને કાર્યવાહી કરવાની રહેશે. બાકી એસીપી, ડીસીપી, જોઈન્ટ સીપી, એડિશનલ સીપી જે અધિકારીઓ છે એ સવારે 12 વાગ્યાથી 2 ની વચ્ચે એ લોકોને સાંભળશે. એની અરજી આપે તો અરજી લઈને એમાં કાયદેસર કાર્યવાહી કરશે.